નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ તાલુકાની માથક તાલુકા પંચાયત સીટ પર. આમ તો માથક જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને ચર્ચાસ્પદ છે, કારણ કે બંને યુવા ચહેરા છે. જિલ્લા પંચાયતમાંથી પણ યુવા ચહેરો છે અને તાલુકા પંચાયતમાં પણ યુવા ચહેરો છે. એટલે આપણે જે યુવા ચહેરો છે હળવદ તાલુકા પંચાયતનો, જે અત્યારે ચૂંટણી લડી રહ્યો છે, કુલદીપસિંહ રાજપા ટાંક. આમ તો પરિચયની જરૂર નથી. રાજપા ટાંક છે તે ખૂબ સમાજ સેવા સાથે જોડાયેલા છે અને ઘણા લાંબા સમયથી આ માથકમાં કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે કોઈ પણ આપત્તિનો સમય હોય ત્યારે હંમેશા ખડે પગે રહ્યા છે ને તેમના દીકરા ઉપર જ પસંદગી ભાજપે ઢોળી છે. એટલે એનો મતલબ એ છે કે રાજભાઈએ જે અત્યાર સુધી કામ કર્યા છે અને રાજભાની લાગણી જે હતી તે તેમના દીકરા ઉપર વરસાવી છે. એટલે રાજભાના દીકરા છે કુલદીપસિંહ સાથે જ વાત કરશું. કુલદીપસિંહ, તમારી કેટલા ગામ આવે, તમારી ઉંમર કેટલી, એજ્યુકેશન કેટલું? મારે 2 ગામ આવે, સુંદરી ભવાની અને માથક. ઉંમરની વાત કરું તો 21+ છે, 22મું રનિંગ છે અને એજ્યુકેશનમાં કોલેજ પૂરી કરેલી. અત્યારે ભાજપે તમને આવડી મોટી તાલુકા પંચાયતની સીટ આપી. તાલુકા પંચાયતમાં તમે તો ખૂબ નાની હોય છે, અમે તો ઘણા બધા મિત્રો સાથે વાત કરી, આવડી મોટી જવાબદારી આપી. તો ભાજપે જે તમને આવડી મોટી જવાબદારી આપી, તમે કેવી રીતે જોવો છો આ જવાબદારી? જે ગામના પ્રશ્ન હોય, 2 ગામ મારા જ ગામ છે, જે પણ ગામના પ્રશ્ન હોય એ અમે ઉપર રજૂઆત કરી સોલ્વ કરવાની બનતી મહેનત કરશું. એમ તમે યુવાન છો, આમ તો યુવાનોની ઘણી બધી સમસ્યા હોય, તમારા ધ્યાનમાં હોય, તમારા લેવલેથી પૂરી થાય એવું કંઈ તમારા ધ્યાનમાં હોય કે ખરેખર આ કરવા જેવું ખરું? એમ કરવામાં તો જે પણ પ્રશ્ન હોય એમ XYZ ગમે તે પ્રશ્ન હોય અમારાથી થશે એટલું અમે બનતી મહેનત કરશું જ. એમ આપણી સાથે રાજભા ટાંક જેઓ ઉમેદવારના પિતાજી છે, એમની સાથે સીધી વાત કરશું. રાજભા, તમને આવડી મોટી જવાબદારી જે સોંપી છે, આમ કે તમારા દીકરા ઉપર પસંદગી આપી, પણ તમારે પણ અત્યારે પરીક્ષા છે, કારણ કે તમે ઘણા લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છો અને તમારા દીકરાની પસંદગી. પહેલા તો ભાજપ વિશે શું કહેશો કે આવો નવયુવાન ચહેરો પસંદ કર્યો? ભાજપ વિશે તો જેટલું કહું એટલું થોડું, કારણ કે મને ભાજપ ઉપર મને પૂરો વિશ્વાસ છે. ભાજપે આજે મને જે 10 વર્ષ મેં જે ભાજપમાં કામ કર્યું, સંગઠનમાં નાની મોટી જવાબદારી લઈ, અમારી માથક જિલ્લા પંચાયતની જવાબદારી પહેલી ચૂંટણીમાં હતી. આ વખતે આપણને આપી છે જવાબદારી કે ભાઈ તમારે જે કંઈ મતદાનો કરાવવું, કેવી રીતના કરાવવું, આપણું ભાજપ વોટિંગ બહુમતીથી કેમ જીતે એ જિલ્લા પંચાયતની જવાબદારી છે. સાથે આજે મારી કામગીરી જોઈ અને મને કીધું કે ભાઈ તમારે લડવી હોય તો, મારે તો સંતાન 3-4 હોવાથી લડાય એવું નહોતું. એટલે પછી મેં મારા દીકરાનું કીધું કે ભાઈ જો મને મારી ઉપર પ્રેમ જ હોય તો મારો દીકરો 21+ છે એમ, તો કે રેડી, હાલો એમને લડાવી દે. અને ભાજપે મારી ઉપર વિશ્વાસ મૂક્યો એટલે હું ભાજપ પરિવારનો અને જે મારા જે માથક તાલુકા પંચાયતમાં માથક ને સુંદરી ભવાની 2 ગામ આવે એ બધી જનતાનો કોઈ દી વિશ્વાસ તૂટવા નહીં દઉં કે આ અમે આવડાને દીધું, ભાજપે જવાબદારી આપી તો એમાં કદી પાછી તેની નહીં રહેવાતી. આમ તમે તો અહીંયા ગામમાં તમારો જન્મ થયો હશે ને, એટલે તમને તો ખબર જ છે ગામના શું મૂળ પ્રશ્નો, કયા પ્રશ્નોને પ્રાયોરિટી આપે છે, કેવા કેવા કામ થયા છે અમારા ગામમાં. આમ તો રોડ, CC રોડ ને રસ્તા, ગટરો, ફેવર બ્લોક, આ બધા પ્રશ્નો હતા કે છેલ્લા 10 વર્ષમાં અમે 80% પૂર્ણ કરી નાખ્યા. તો ક્યાંક શમશાન દિવાલું છે, ઘાટ છે, તો એ અમારે કાંઈથી આગળ 3 કિલોમીટર એક સોસાયટી નવી બનેલી મહાવીરનગર, માથકમાંથી નવું માથક ભૂકંપ વખતે બનેલું, ત્યાં અમારે રોડની મોટી સમસ્યા હતી. ચોમાસું આવે એટલે ક્યાંય એકબીજાને જવાય એવું નહોતું રહેતું, કોઈ હાજી માંદા તકલીફ થાય કે કાતે, તો એ અમને રોડ આપી દીધો 2.5 કિલોમીટરનો, 3.5 કિલોમીટરનો, 2.5 કરોડના ખર્ચે. પછી ધાર્મિક સ્થળમાં ક્યાંય અમારે ફેવર બ્લોક હતા તે કે એ બધા આપી દીધા છે. હવે અમારે ક્યાંક ગટરનો 1-2 શેરી છે, એક ગામમાં 2 શેરી એવી છે, હવે એનો નિકાલ નથી, એટલે એ સમસ્યા બાકી છે. હવે એનો નિકાલનો અમે રસ્તો. પાણી પીવાનું અને સિંચાઈનું શું પરિસ્થિતિ શું ગામમાં? પાણી પીવા માટે અમારે નર્મદાનું પાણી આવે છે, ગામમાં 3-4 બોર છે, એટલે પીવા માટે તો કંઈ તકલીફ નથી ગામમાં. અને સિંચાઈ માટે જે અમારે 11 ગામને રજૂઆત હતી બધાની, એ સરકારે અને ભાજપ સરકારે અને ધારાસભ્યશ્રીએ અમને ગ્રાન્ટ અપાવી
અને 90% કામ પરિપૂર્ણ થયું. એટલે એમ કે દિવાળીની આજુબાજુ એમ કહે કે કદાચ પાણી હોત પડી જાય તલાવડામાં કે ડેમડામાં, બધા 11 ગામમાં અમારા માથક પરના 11 ગામ જે છે ને 11. ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી. મતદારોને શું અપીલ કરશો ને એવું કયું તમને એવું લક્ષ્ય હશે કે આ કામ મારા ચૂંટણી જીતી એટલે તરત કરવું છે, તમારા ધ્યાનમાં હશે? અમારા જોકે માથક સુંદરીમાં તો કંઈ એવા પ્રશ્ન બહુ લાંબા અમને હજી ક્યાંય મળ્યા નથી કે એવું નથી કીધું કે અમારા કામ રહી ગયું છે ને આ અમને કરી દો તો અમે તમારી સાથે ચાલશું. એ પબ્લિકની પ્રેમ ને ભાવના જેટલી બધી છે અને આપણે લોકોની વચ્ચે કાયમ ઊભા રહીએ છીએ. રાતે કદાચ 12 વાગે ફોન આવ્યો હોય તો આપણે એ જગ્યાએ ઊભા રહીએ. એટલે કોઈ હજી લગીનમાં મને કોઈ મતદારે એવું નથી કીધું કે અમારા ગામમાં કામ બાકી રહી ગયું છે તો અમને કરી દો તો અમે તમારે હાલશું, એવું કોઈ હજી મતદાર. પણ અમારી એવી અપેક્ષા છે કે ક્યાંય પણ માથકમાં કે સુંદરીમાં કોઈ પણ ગટરની અવ્યવસ્થા હશે તો એ અમે હેલ્પ કરશું. ક્યાંય રસ્તામાં બાકી હશે કે ક્યાંય બીજું કંઈક આ તે અમારું એ લક્ષ્ય છે કે ભાઈ ક્યાં શું કામ બાકી છે તો એ અમે જલ્દી પૂરું કરી અને ઇમરજન્સી લેવું પડે એવું કે અમારે ચૂંટણી જીતી ગયા પછીનું પહેલું કામ કયું પ્રાયોરિટીનું દેવું એ અમે જનતાને અને મતદારોને પૂછીને આગળ વધશું. મતદારોને શું અપીલ કરશો? મતદારોને તો કહી કે ભાઈ અમને ભાજપે વિશ્વાસ મૂક્યો છે, ટિકિટ આપી છે મારા દીકરાને, તો એ મને જ ગણો. કંઈ પણ મતદારોને જરૂર પડશે મારા લાયકની તો રાતે હું ગમે ત્યારે રાતના 12 વાગે હોય કે બપોરના 12 વાગે હોય તો હું મતદારોની વચ્ચે ઊભો રહીશ કાયમ. આ 5 વર્ષ મારાથી થતી મહેનત બધાની કરી છે એમ. તો ખાસ આમાં ઇન્ટરવ્યૂ આપણે એટલા માટે જ કર્યું કારણ કે માથક છે ને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેમાં યુવા ચહેરા છે ને યુવાનોને તક ભાજપે આપી. ગતકાલે ચરાડવા ખાતે ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે 22 વર્ષની યુવતી છે અને આમ આદમી પાર્ટીએ મોકો આપ્યો છે, પરંતુ આ અત્યારે આપણે આમ આદમી પાર્ટીના જે ઈસુદાને કહ્યું તે જ આપણે બતાવ્યું છે કે ભાજપે પણ 2 યુવા ચહેરા મૂક્યા છે અને બંને યુવા ચહેરાઓ પૈકી એક ચહેરો આપણી સામે જ છે જેનું નામ છે કુલદીપસિંહ રાજભા ટાંક અને તેમનું જ આપણે ઇન્ટરવ્યૂ કર્યું. આભાર મિત્રો.